નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે બીએસસી સેમ 3 પેપર 301નું યુનિટ 1 હીટ એન્ડ થર્મોડાયનેમિક્સમાં આપણે આગળના ટોપિક્સ જોઈશું. લાસ્ટ ટાઈમ આપણે વાત કરેલી હતી કે એન્થાલ્પી, એન્ટ્રોપી અને અવરુદ્ધ પ્રક્રિયાઓ શું છે. એના સિવાય આપણે અલગ અલગ વિધેયો પણ જોયેલા કે ભાઈ સમકદી પ્રક્રિયાઓ કેવી છે, સમતાપી પ્રક્રિયાઓ કેવી છે, સમદાબી પ્રક્રિયાઓ કેવી છે, એમ અલગ અલગ પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરેલો. એ ઉપરાંત આપણે આંતરિક ઉર્જા તથા એન્થાલ્પીનો ફેરફાર પણ જોયેલો અને એ સિવાય હેલ્મહોલ્ટ્ઝના વિધેય અને ગિબ્સના વિધેયની પણ સમજૂતી આપણે જોયેલી. આગળ વધતા આપણે જોઈએ કે મેક્સવેલના સમીકરણો સમજાવો અથવા મેક્સવેલના સમીકરણો મેળવો. એની માટે આપણે કેટલાક મેથેમેટિકલ ઇક્વેશન સમજવા જોઈએ. તો મેથેમેટિકલ ઇક્વેશન સમજવા માટે ધારો કે આપણી પાસે કોઈક વિધેય છે, લેટ્સ સે z ઇઝ ઇક્વલ ટુ f ઓફ x. તો આનો મતલબ શું થયો? તો આનો મતલબ એવો થયો કે z એ x નું વિધેય છે. z એ x નું વિધેય છે. ક્લિયર? હવે ધારો કે આપણે એવું ધારીએ કે z એ x અને y બંનેનું વિધેય છે. z એ x અને y બંનેનું વિધેય છે. z ઇઝ ઇક્વલ ટુ f ઓફ x એન્ડ y એ બંનેનું વિધેય છે. ક્લિયર? ધારો કે આપણે આને કહીએ સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1. હવે આ સમીકરણનું આપણે પૂર્ણ વિકલન લઈએ. બે ફરક છે, પૂર્ણ વિકલન અને આંશિક વિકલન. તો આ સમીકરણનું પૂર્ણ વિકલન લઈએ તો શું આવે? તો dz બરાબર પહેલા ડેલ z x ની સાપેક્ષે વિકલન ત્યારે y અચળ પ્લસ z નું y ની સાપેક્ષે વિકલન ત્યારે x અચળ. આ રીતે જો તમે વિકલન લીધેલું હોય તો એને કહેવાય પૂર્ણ વિકલન. ક્લિયર? હવે ધારો કે આ જે ટર્મ છે ડેલ z બાય ડેલ x ત્યારે જ્યારે y કોન્સ્ટન્ટ હોય અને ડેલ z બાય ડેલ y જ્યારે x કોન્સ્ટન્ટ હોય, એને આપણે કોઈ ચલ તરીકે ધારી લઈએ. ધારો કે ડેલ z બાય ડેલ x y બરાબર આપણે ધારીએ m અને ડેલ z બાય ડેલ y x કોન્સ્ટન્ટ હોય ત્યારે આપણે એને કહીએ n. તો dz નું સમીકરણ શું થશે? તો dz બરાબર m dx પ્લસ n dy. ક્લિયર? તો m બરાબર આપણે શું છે? m બરાબર ડેલ z બાય ડેલ x ત્યારે y કોન્સ્ટન્ટ અને n બરાબર ડેલ z બાય ડેલ y ત્યારે x કોન્સ્ટન્ટ. ક્લિયર? હવે આગળ જોઈએ કે m અને n નું પણ આગળ આપણે વિકલન લઈશું. તો m નું અત્યારે x ની સાપેક્ષે તો વિકલન છે, ઘટે છે શું? તો y. એમનું y ની સાપેક્ષે વિકલન લેતા શું થશે? તો ડેલ m બાય ડેલ y ઇઝ ઇક્વલ ટુ, ચલો, ડેલ સ્ક્વેર z x નું તો છે જ અને y ની સાપેક્ષે બી. ક્લિયર? એ જ રીતે n નું કોની સાપેક્ષે અત્યારે છે? y ની સાપેક્ષે તો છે જ, x ની સાપેક્ષે વિકલન લેતા. એમનું x ની સાપેક્ષે વિકલન લેતા તો શું થશે? ઇમ્પ્લાઇઝ ડેલ n બાય ડેલ x ઇઝ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર z બાય ડેલ x ડેલ y. સ્ક્વેર z બાય ડેલ x ડેલ y. ક્લિયર? અને આપણે સમીકરણ નંબર 2 કહીશું, આને આપણે કહીશું 3, આને કહીશું 4. તો સમીકરણ 3 ને 4 જુઓ, સરખા છે. તો સમીકરણ 3 અને 4 પરથી આપણે એવું કહી શકીએ, જમણી બાજુના બંને ટર્મ સરખા છે. ઇમ્પ્લાઇઝ ડેલ m બાય ડેલ y ઇઝ ઇક્વલ ટુ ડેલ n બાય ડેલ x. આને આપણે કહીએ સમીકરણ નંબર 5. ક્લિયર? તો આ એક ગુણધર્મ થયો તમારો. અહીંયા તમારો ત્યારે
અચળાંક શું છે? એક્સ અચળ છે અને અહીંયા શું અચળ છે? વાય અચળ છે. તો સમીકરણ 5 આપણે પરથી એવું કહી શકીએ કે ડેલ એમ બાય ડેલ વાય જ્યારે એક્સ અચળ હોય ઇઝ ઇક્વલ ટુ ડેલ એન બાય ડેલ એક્સ કે જ્યારે વાય અચળ હોય. આ તમારો પહેલો ગુણધર્મ થયો મેથેમેટિકલ ઇક્વેશન. આના સિવાય બીજા જે ગુણધર્મો છે એ આપણે જોઈએ કે અત્યારે તમારી પાસે 3 ચલ છે, ઝેડ, એક્સ અને વાય. ઝેડ, એક્સ અને વાય. તો એની ઉપરથી તમે શું કહી શકશો? તો લેટ સી કે બીજો ગુણધર્મ તમારો આવો છે. બીજા ગુણધર્મ પરથી તો સાયકલિંગ ઓર્ડરમાં લો. અહીંયા આમ લખો એક્સ, વાય અને ઝેડ. તો પહેલું ગુણધર્મ બીજો લખવા માટે પહેલા ધ્યાનમાં એ રાખો સાયકલિંગ ઓર્ડરમાં એક્સ પહેલા તો ડેલ એક્સ બાય ડેલ વાય ત્યારે વિધેય તમારું એફ, પછી વાય ને ઝેડ ને લેવાનું. ડેલ વાય બાય ડેલ ઝેડ ત્યારે વિધેય એફ તમારું વચ્ચે, પછી ઝેડ અને એક્સ તો ડેલ ઝેડ બાય ડેલ એક્સ એફ બરાબર કેપિટલ 1 બરાબર 1. સાયકલિંગ ઓર્ડરમાં જવાનું એક્સ પછી વાય, વાય પછી ઝેડ, ઝેડ પછી પાછું એક્સ, આમ સાયકલિંગ ઓર્ડરમાં ફરતા જવાનું છે. ક્લિયર? 1 ક્યારે થશે કે ડેલ એક્સ બાય ડેલ વાય વિધેય એફ તમારું બધા માટે અચળ હોય, ડેલ વાય બાય ડેલ ઝેડ એફ, ડેલ ઝેડ બાય ડેલ એફ ઇઝ ઇક્વલ ટુ 1. ક્લિયર? હવે જો એફ અચળ ના હોય અને કોઈ ચલ અચળ હોય એની સાપેક્ષનો ચલ તો શું થાય? તો પહેલું આપણે લઈએ ડેલ એક્સ બાય ડેલ વાય. ત્રીજો ચલ કયો હોય? તો ઝેડ, ત્યારે ઝેડ અચળ હોય. બીજા માટે ડેલ વાય બાય ડેલ ઝેડ ત્યારે શું અચળ હોય? એક્સ. અને ડેલ ઝેડ બાય ડેલ એક્સ ત્યારે શું અચળ હોય? વાય. જો આ ત્રણેય ચલ એકબીજાની સાપેક્ષે અચળ હોય તો એનો જવાબ આવે -1. એનો જવાબ આવે -1. ક્લિયર? આ તમારું સમીકરણ નંબર 5 હતું. આ તમારું સમીકરણ નંબર 6. આ તમારું થશે સમીકરણ નંબર 7. આ ઉપરાંત છેલ્લો ગુણધર્મ તમારો એવો છે કે ધારો કે ડેલ એક્સ બાય ડેલ વાય તમારું છે ઝેડની સાપેક્ષે બરાબર 1 અપોન ડેલ એક્સ બાય ડેલ વાય ઝેડ. ક્લિયર? આ તમારા અલગ અલગ ગુણધર્મો થાય. આ તમારું સમીકરણ નંબર 8. તો આ 4 ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. ડેલ એમ બાય ડેલ વાય એક્સ અચળ ઇઝ ઇક્વલ ટુ ડેલ એન બાય ડેલ એક્સ વાય અચળ. આ તમારો પહેલો ગુણધર્મ છે. બીજો ગુણધર્મ કયો છે? તો સાયક્લિક ઓર્ડરમાં એક્સ વાય ઝેડ ને ફેરવતા જવાનું. તો ડેલ એક્સ બાય ડેલ વાય અચળ શું છે? વિધેય એફ. ડેલ વાય બાય ડેલ ઝેડ વિધેય એફ અચળ. ડેલ ઝેડ બાય ડેલ એક્સ વિધેય એફ અચળ ઇઝ ઇક્વલ ટુ 1. જો વિધેય એફ અચળ ના હોય અને ત્રણેયની સાપેક્ષે એક ચલ અચળ રહેતો હોય તો ડેલ એક્સ બાય ડેલ વાય ઝેડ અચળ, ડેલ વાય બાય ડેલ ઝેડ એક્સ અચળ, ડેલ ઝેડ બાય ડેલ એક્સ વાય અચળ દેટ ઇઝ ઇક્વલ ટુ -1. ડેલ એક્સ બાય ડેલ વાય ઝેડ અચળ હોય દેટ ઇઝ ઇક્વલ ટુ એના વ્યસ્ત પ્રમાણમાં પણ એ સરખું જ હોય તો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ડેલ એક્સ બાય ડેલ વાય ઝેડ. આ તમારું ચોથો ગુણધર્મ થયો. આમ ચારેય ગાણિતિક સમીકરણનો ઉપયોગ કરી અને આ 4 આપણે ઇક્વેશન્સ મેળવ્યા છે જેનો ઉપયોગ આપણે મેક્સવેલના સમીકરણો મેળવવા માટે કરીશું. ક્લિયર? તો આ ચારેય સમીકરણનો ઉપયોગ આપણે મેક્સવેલના સમીકરણ કે આગળના ટોપિક્સમાં જોઈશું. ક્લિયર? આગળ આપણે જોઈએ કે મેક્સવેલના સમીકરણો કેવી રીતે આપણે મેળવી શકીએ છીએ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 6 માર્ક્સનું પૂછી શકે છે અથવા કોઈ એક ક્વેશ્ચન અથવા કોઈ એક સમીકરણ 1 માર્ક્સમાં પણ પૂછી શકે છે કે ભાઈ આપેલું હોય ડેલ વાય ડેલ પી બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા એમ કરીને પણ તમને પૂછી શકે છે. જોઈએ કે મેક્સવેલના સમીકરણો શું છે અને આપણે કેવી રીતે આપણે મેળવી શકીએ છીએ. તો મેક્સવેલના સમીકરણોને મેળવવા માટે આપણે અલગ અલગ વિધેયો જે અત્યાર સુધી ભણ્યા છીએ એને આપણે વ્યાખ્યાયિત કરીએ. તો કયા કયા વિધેય આપણે ભણ્યા છીએ? તો આપણે એન્ટ્રોપી, એન્થાલ્પી, આંતરિક ઉર્જા, હેલ્મહોલ્ટ્ઝનું વિધેય, ગિબ્સનું વિધેય, આમ અલગ અલગ આ બધા વિધેયો આપણે ભણ્યા છીએ. તો એમાંથી આપણે જોઈએ કે કયા વિધેયોને આપણે અત્યારે અહીંયા ધ્યાનમાં લેવાના છે. તો એની માટે સૌથી પહેલા આપણે વિધેયો ધ્યાનમાં લઈએ તો પહેલું વિધેય છે આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા એને આપણે શેના તરીકે દર્શાવી છે? યુ તરીકે. આંતરિક ઉર્જા યુ. બીજું વિધેય છે
બીજું વિધેય છે તમારું એન્થાલ્પી. એન્થાલ્પી. તો એન્થાલ્પીને તમે કેવી રીતે દર્શાવો છો? તો એન્થાલ્પી H બરાબર U પ્લસ PV. આપણે આગળ ભણી ચૂક્યા છીએ. ક્લિયર? ત્રીજું વિધેય આપણું છે નંબર 3, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, હેલ્મહોલ્ટ્ઝનું વિધેય. હેલ્મહોલ્ટ્ઝ વિધેય. હેલ્મહોલ્ટ્ઝના વિધેયને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? તો F ઇઝ ઇક્વલ ટુ U માઇનસ TS. F ઇઝ ઇક્વલ ટુ U માઇનસ TS. અને છેલ્લું જે છે તમારું એ ગિબ્સનું વિધેય, જે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, ગિબ્સનું વિધેય G ઇઝ ઇક્વલ ટુ H માઇનસ TS. આમ ચારેય રાશિઓનો ઉપયોગ કરી આપણે મેક્સવેલના સમીકરણો મેળવવાના છે. કઈ 4 રાશિઓ છે? નંબર 1 આંતરિક ઉર્જા U, નંબર 2 એન્થાલ્પી H, જેને આપણે U પ્લસ PV તરીકે પણ ઓળખીએ છીએ, નંબર 3 હેલ્મહોલ્ટ્ઝનું વિધેય, અને આપણે કેપિટલ F અથવા કેપિટલ A વડે દર્શાવાય છે, તો F ઇઝ ઇક્વલ ટુ U માઇનસ TS. અને ચોથું વિધેય છે ગિબ્સનું વિધેય, તો G બરાબર H માઇનસ TS. ક્લિયર? હવે આપણે એક કામ કરીએ. ઉપરના ચારેય જે વિધેયો છે આપણી પાસે, એમને દબાણ એટલે P, કદ એટલે કે V, અને તાપમાન એટલે કે T, આ ત્રણેય ચલમાંથી કોઈ પણ બે ચલના વિધેય તરીકે દર્શાવીએ. મતલબ શું? ધારો કે આપણે આંતરિક ઉર્જા U લઈએ, તો આંતરિક ઉર્જા U ને ક્યાં તો P અને V ના વિધેય તરીકે, ક્યાં તો V અને T ના વિધેય તરીકે, ક્યાં તો P અને T ના વિધેય તરીકે આપણે દર્શાવીએ છીએ. એમ ત્રણમાંથી કોઈ પણ બેના વિધેય તરીકે દર્શાવી શકાય. ક્લિયર? તો ઉપરની જે ચારેય રાશિઓ છે એને આપણે દબાણ, કદ અને તાપમાન એમ ત્રણમાંથી કોઈ પણ બેના વિધેય તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. ક્લિયર? તો આપણે જોઈએ કે આંતરિક ઉર્જા U અને એન્ટ્રોપી S. આંતરિક ઉર્જા U અને એન્ટ્રોપી S, આ બે વિધેય આપણે લઈએ. આ બંનેને આપણે V અને T ના વિધેય તરીકે દર્શાવીએ, કદ અને તાપમાન. એ જ રીતે S બરાબર F, V અને T. ક્લિયર? આમ P, V, T અને S, P, V, T અને S, અને U, H, F, G, આ ચારે આઠે વિધેય સમજી લેજો શું છે. P દબાણ, V કદ, T તાપમાન, S એન્ટ્રોપી, U આંતરિક ઉર્જા, H એન્થાલ્પી, F હેલ્મહોલ્ટ્ઝનું વિધેય અને G ગિબ્સનું વિધેય. આ આઠેને પરસ્પર એકબીજા સાથે આપણે સરખાવી શકીએ છીએ કોઈ પણ બેના વિધેય તરીકે. ક્લિયર? તો P, V, T અને S અને U, H, F, G એમ આઠમાંથી ગમે તે એકને બીજા બેના વિધેય તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. ક્લિયર? ગોટ ઇટ? હવે ધારો કે કોઈ થર્મોડાયનેમિક તંત્ર સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર દ્વારા એક સંતુલિત અવસ્થામાંથી બીજી સંતુલિત અવસ્થામાં જાય છે. ક્લિયર? પ્રક્રિયા કેવી થાય છે? સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર છે. સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર આપણી પાસે છે. એની માટે તંત્ર એક સંતુલિત અવસ્થામાંથી બીજી સંતુલિત અવસ્થામાં જાય છે. ત્યારે શું થાય આપણે જોઈએ. તો આપણે શું થાય કે એક સંતુલિત અવસ્થામાંથી બીજી સંતુલિત અવસ્થામાં જો તંત્ર જતું હોય તો આપણે એનું વિકલન લેવું પડે, ઉપરના વિધેયોનું વિકલન લેવું પડે. ક્લિયર? ગોટ ઇટ? ઓકે. તો આલેખની રીતે જોઈએ તો આ ફેરફાર માત્ર અવસ્થાઓના સ્થાન પર આધાર રાખે છે. જ્યારે તંત્ર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય ત્યારે એ અવસ્થાના સ્થાન ઉપર જ ખાલી આ આધાર રાખે છે. ક્લિયર? ફેરફાર કેવી રીતે થાય છે તેની પર આધાર રાખતું નથી. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય છે એ સાચું, પરંતુ એ બંને કયા સ્થાને રહે, એક આ સ્થાને હોય, એક બીજું આ સ્થાને હોય, અથવા અહીંયા હોય, એ સ્થાન પર આધાર રાખે છે. એ ફેરફારો કેવી રીતે થાય છે એની ઉપર આધાર રાખતું નથી. ક્લિયર? તો મેક્સવેલના સમીકરણો મેળવવા માટે આપણે શું કર્યું?
તો કે અલગ અલગ આપણે વિધેયો વિચાર્યા. આંતરિક ઉર્જા, એન્થાલ્પી, હેલ્મહોલ્ટ્ઝ વિધેય, ગિબ્સનું વિધેય, દબાણ, કદ, તાપમાન, એન્ટ્રોપી, એમ અલગ અલગ આપણી પાસે 8 વિધેયો છે. કોઈ પણ એકને બીજા બેના વિધેય તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. અને જો સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર થતો હોય અને તંત્ર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જતું હોય ત્યારે આપણે એનું પૂર્ણ વિકલન લેવું પડે. ક્લિયર? હવે થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ પરથી આંતરિક ઉર્જાનો ફેરફાર આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ પરથી આંતરિક ઉર્જાનો ફેરફાર, આગળ આપણે ભણી ગયા છીએ. આંતરિક ઉર્જાનો ફેરફાર આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? તો du બરાબર dq માઇનસ pdv. du બરાબર dq માઇનસ pdv. ક્લિયર? પરંતુ dq બરાબર શું આપણે લખી શકીએ છીએ? tds. આગળ બી આપણે જોયું હતું. ઇમ્પ્લાઇઝ du બરાબર tds માઇનસ pdv બીકોઝ dq બરાબર tds. આગળ બી આપણે જોયેલું છે. ક્લિયર? આને આપણે કહીએ સમીકરણ નંબર 1. સૌથી પહેલા ધ્યાન એ જ રાખવાનું કે આંતરિક ઉર્જાનો ફેરફાર તમારો કયો છે? du બરાબર dq માઇનસ pdv. dq ની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? તો dq બરાબર tds. તો du બરાબર tds માઇનસ pdv એ તમારું સમીકરણ નંબર 1 થશે. ગોટ ઇટ? ઓકે. સમીકરણ 2 તમારું કેવું બનશે? લેટ્સ સી. તો બીજું તમારું વિધેય કયું છે? અહીંયા એન્થાલ્પી. તો એન્થાલ્પીનું પરથી આપણે આવું કહી શકીએ તો કે એન્થાલ્પી H બરાબર U પ્લસ P. હવે જો સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર થતો હોય તો આપણે પૂર્ણ વિકલન લેવું પડે. ક્લિયર? તો આપણે વિકલન લઈ જવાનું. ઇમ્પ્લાઇઝ H નું DH, U નું DU પ્લસ DU. હવે P ને V છે, બે ચલ છે એટલે પહેલા P અચળ V નું વિકલન, V અચળ P નું વિકલન. ક્લિયર? ઓકે. પરંતુ du પ્લસ pdv બરાબર શું થશે? du પ્લસ pdv. આ સમીકરણ જુઓ. du ઇઝ ઇક્વલ ટુ tds માઇનસ pdv. pdv ને આ બાજુ લાવો તો du પ્લસ pdv બરાબર શું થશે? tds. તો du પ્લસ pdv ની જગ્યા હું મૂકું છું tds પ્લસ vdp dh બરાબર. ક્લિયર? તો આ તમારું થયું સમીકરણ નંબર 2. ક્લિયર? આની ઉપરથી તમે શું કહી શકો? H, T અને V આ ત્રણ એ S અને P ના વિધેય છે એવું કહી શકાય. એ જ રીતે આ સમીકરણ 1 માં જોઈએ કે U, T અને P એ S અને V ના વિધેય છે એવું તમે કહી શકો છો. આમ એકબીજા સાથે વિધેયો તમે સાંકળી શકો છો. હવે ત્રીજું તમારું સમીકરણ કયું છે? તો કે હેલ્મહોલ્ટ્ઝનું વિધેય. તો હેલ્મહોલ્ટ્ઝના વિધેયને તમે શેના તરીકે દર્શાવો છો? અહીંયા દર્શાવેલું છે F ઇઝ ઇક્વલ ટુ U માઇનસ TS. F ઇઝ ઇક્વલ ટુ U માઇનસ TS. આ પણ જો સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર થતો હોય તો આપણે પૂર્ણ વિકલન લેવું પડે. ઇમ્પ્લાઇઝ F નું થશે DF, U નું DU, T છે તો T કોન્સ્ટન્ટ, DS માઇનસ S કોન્સ્ટન્ટ DT. ક્લિયર? ઓકે. હવે આ સમીકરણ જુઓ. પહેલું du ઇઝ ઇક્વલ ટુ tds માઇનસ pdv. અહીંયા આપણી પાસે શું છે? du માઇનસ tds. તો આ સમીકરણમાંથી du માઇનસ tds ની કિંમત મૂકી શકાય. tds ને ડાબી બાજુ લાવો તો du માઇનસ tds બરાબર આપણું થશે માઇનસ pdv. ઇમ્પ્લાઇઝ df બરાબર du માઇનસ tds ની જગ્યાએ લખીશું માઇનસ pdv માઇનસ s dt. સમીકરણ નંબર 3. આમ f, p અને s એ v અને t ના વિધેય છે એવું આપણે કહી શકીએ. ક્લિયર? ઓકે. નંબર 4 છે તમારું. નંબર 4 ગિબ્સનું વિધેય. તો ગિબ્સના વિધેયને આપણે અહીંયા દર્શાવ્યું છે કે g બરાબર ગિબ્સનું વિધેય g બરાબર કયું છે? h માઇનસ ts. હવે આ પણ સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર થાય તો વિકલન લેવું પડે. ઇમ્પ્લાઇઝ
ડીજી ઇઝ ઇક્વલ ટુ ડીએચ માઇનસ ટીડીએસ માઇનસ એસડીટી. ક્લિયર? હવે જુઓ સમીકરણ 2 જુઓ. સમીકરણ 2 તમારું કયું છે? ડીએચ ઇઝ ઇક્વલ ટુ ટીડીએસ પ્લસ વીડીપી. આ સમીકરણમાં ડીએચ માઇનસ ટીડીએસ, તો આ ટીડીએસને અહીંયા સમીકરણ 2 માં ડાબી બાજુ લાવો તો ડીએચ માઇનસ ટીડીએસ બરાબર વીડીપી. તો આની જગ્યાએ આપણે લખીશું ઇમ્પ્લાઇઝ ડીજી બરાબર વીડીપી માઇનસ એસડીટી. સમીકરણ નંબર તમારું થશે 4. ક્લિયર? આટલે સુધી સાવ ઇઝી છે. ફરી જોઈએ આટલે સુધી કે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી આપણે કહી શકીએ કે આંતરિક ઉર્જાનો ફેરફાર ડીયુ બરાબર ડીક્યુ માઇનસ પીડીવી, પરંતુ ડીક્યુ બરાબર ટીડીએસ એ આપણે જાણીએ છીએ. તો ડીયુ બરાબર ટીડીએસ માઇનસ પીડીવી એ તમારું થશે સમીકરણ નંબર 1. આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે યુ, ટી અને પી એ એસ અને વીના વિધેય છે એવું આપણે કલ્પી શકાય. એ પરથી આગળ વધતા એન્થાલ્પી એચ બરાબર યુ પ્લસ પીવી. જો સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર થતો હોય તો પૂર્ણ વિકલન લેવું પડે. તો ડીએચ ઇઝ ઇક્વલ ટુ ડીયુ પ્લસ પીડીવી પ્લસ વીડીપી. ક્લિયર? આ સમીકરણમાં ડીયુ પ્લસ પીડીવીની કિંમત સમીકરણ 1 માંથી મૂકીએ તો શું આવે? તો આ સમીકરણ પરથી ડીયુ પ્લસ પીડીવી બરાબર ટીડીએસ. તો ડીએચ બરાબર ટીડીએસ પ્લસ વીડીપી એ તમારું થશે સમીકરણ નંબર 2. ક્લિયર? હવે આગળ જોઈએ તો આગળ હેલ્મહોલ્ટ્ઝનું વિધેય એફ બરાબર યુ માઇનસ ટીએસ. જો સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર થતો હોય તો પૂર્ણ વિકલન લેવું પડે. તો ડીએફ બરાબર ડીયુ માઇનસ ટીડીએસ માઇનસ એસડીટી. તો ડીયુ માઇનસ ટીડીએસની કિંમત શું થશે? સમીકરણ 1 પરથી ડીયુ માઇનસ ટીડીએસ બરાબર માઇનસ પીડીવી. તો માઇનસ પીડીવી માઇનસ એસડીટી બરાબર ડીએફ તમારું થશે સમીકરણ નંબર 3. એફ, પી અને એસ એ વી અને ટીના વિધેય છે એવું કલ્પી શકાય. એ જ રીતે આગળ વધતા ગિબ્સનું વિધેય જી બરાબર એચ માઇનસ ટીએસ. સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર થાય તો પૂર્ણ વિકલન લેવું પડે. તો ડીજી ઇઝ ઇક્વલ ટુ ડીએચ માઇનસ ટીડીએસ માઇનસ એસડીટી. પરંતુ ડીએચ માઇનસ ટીડીએસ બરાબર સમીકરણ 2 પરથી શું થશે? ડીએચ માઇનસ ટીડીએસ બરાબર વીડીપી. તો ડીજી બરાબર વીડીપી માઇનસ એસડીટી એ થશે તમારું સમીકરણ નંબર 4. ક્લિયર? આ ચારેય સમીકરણનો ઉપયોગ કરી હવે આપણે આગળ મેક્સવેલના સમીકરણો મેળવીશું. આ ચારેય સમીકરણને પહેલા આપણે અહીંયા લખી દઈએ. સમીકરણ 1 નંબર તમારું કયું છે? તો સમીકરણ 1 તમારું છે ડીયુ બરાબર ટીડીએસ માઇનસ પીડીવી. એ તમારું છે સમીકરણ નંબર 1. સમીકરણ 2 તમારું કયું હતું? તો કે ડીએચ બરાબર ટીડીએસ પ્લસ વીડીપી. એ તમારું છે સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 3 ડીએફ બરાબર માઇનસ પીડીવી માઇનસ એસડીટી. એ છે તમારું સમીકરણ નંબર 3. અને છેલ્લું સમીકરણ ડીજી બરાબર વીડીપી માઇનસ એસડીટી એ છે તમારું સમીકરણ નંબર 4. ક્લિયર? જે 4 સમીકરણ આપણે મેળવ્યા એ ચારે ચાર અહીંયા આપણે દર્શાવી દીધા છે. હવે આગળ આપણે જોઈએ કે મેક્સવેલના સમીકરણો આપણે કેવી રીતે મેળવીશું. જેમ આપણે અહીંયા આગળના ટોપિકમાં જે મેથેમેટિકલ ઇક્વેશનો જોયા કે ઝેડ એ એક્સ અને વાયનું વિધેય છે, તો આપણે એનું પૂર્ણ વિકલન કેવી રીતે લખતા હતા? પૂર્ણ વિકલન તમે આ રીતે લખતા હતા ડીઝેડ બરાબર એમ ડી એક્સ પ્લસ એન ડી વાય. ડીઝેડ બરાબર એમ ડી એક્સ પ્લસ એન ડી વાય. ક્લિયર? અને એના ઉપરથી તમે એવું સાબિત કરેલું કે ડેલ એમ બાય ડેલ વાય એક્સ બરાબર ડેલ એન બાય ડેલ એક્સ વાય. આવું તમે આગળ ઉપર ટોપિકમાં જોયું કે જો તમારું સમીકરણ આવું હોય તો તમે ડેલ એમ બાય ડેલ વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ એન બાય ડેલ એક્સ વાય તમે એકબીજા સાથે સરખાઈ શકો છો. આ તમારું મેથેમેટિકલ જે ઇક્વેશન આગળના ટોપિકમાં જોયા એ. આનો ઉપયોગ કરી આ ચારે સમીકરણને આપણે સોલ્વ કરીશું. તો સમીકરણ 1 ને આપણે અહીંયા જે સમીકરણ 1 મેળવીએ સમીકરણ 1 ને આ સમીકરણ ડીઝેડ બરાબર એમ ડી એક્સ પ્લસ એન ડી વાય સાથે સરખાઈએ. સાથે સરખાવતા ક્લિયર? તો આ ઇક્વેશન તમારું કેવું થશે? તો ઇક્વેશન તમારું આવું છે ડીયુ બરાબર ટીડીએસ માઇનસ પીડીવી. ડીયુ બરાબર ટીડીએસ માઇનસ પીડીવી. ક્લિયર? ગોટ ઇટ? અહીંયા તમારો એમ શું થશે? એમ બરાબર ટી.
અને n બરાબર માઇનસ પી, n બરાબર માઇનસ પી. ક્લિયર? x બરાબર s ને y બરાબર v. આ સમીકરણમાં આ કિંમતો આપણે મૂકીએ તો શું થશે? ઇમ્પ્લાઇઝ આની સાથે સરખાવ. આ આખું સમીકરણ આના જેવું છે. આ સમીકરણ એક એ આના જેવું છે, dz બરાબર m dx પ્લસ m dy. ઓકે, આના પરથી કયા કયા ચલો કોની સાથે સાંકળી શકાય એ અહીંયા આપણે દર્શાવ્યું કે m બરાબર t, n બરાબર માઇનસ p, x બરાબર s ને y બરાબર v. ચલો, ડેલ m ની જગ્યાએ શું મૂકી શકાય? t. y ની જગ્યાએ શું મૂકી શકશો? v. ત્યારે અચળ x બરાબર તમે શું મૂકી શકો? s બરાબર. ડેલ n ની જગ્યાએ શું મૂકી શકશો? p એટલે માઇનસ આપણે અહીંયા દર્શાવી દઈએ, માઇનસ ડેલ b. નીચે ડેલ x, x બરાબર શું મૂકી શકશો? ડેલ s. ત્યારે શું અચળ છે? y, y બરાબર તમે શું મૂકશો? v. ક્લિયર? તો ડેલ t બાય ડેલ v s કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ p બાય ડેલ s v કોન્સ્ટન્ટ. ગોટ ઇટ? આ થશે તમારું સમીકરણ નંબર 5. આ થશે તમારું સમીકરણ નંબર 5. સમીકરણ 1 ને આની સાથે આપણે સરખાવ્યું. એ જ રીતે જોઈએ સમીકરણ 2 ને ઉપરના સમીકરણ સાથે સરખાવતા. ક્લિયર? તો સમીકરણ 2 તમારું કયું છે? dh બરાબર tds પ્લસ vdp. એ કોના જેવું છે? આના જેવું જ છે સમીકરણ. તો હવે આપણે સરખાઈને લખવું છે. કેવી રીતે લખીશું? ઇમ્પ્લાઇઝ. ચલો, અહીંયા m બરાબર શું છે? t, n બરાબર v, x બરાબર s અને y બરાબર p. ક્લિયર? તો હવે આપણે આની પરથી લખીએ તો ઇઝ ઇક્વલ ટુ ડેલ t બાય y છે તો p, અચળ શું છે? x, s ઇઝ ઇક્વલ ટુ ડેલ n બરાબર શું છે? v બાય ડેલ x બરાબર s, y ત્યારે શું છે? p. ક્લિયર? તો ડેલ t બાય ડેલ p s કોન્સ્ટન્ટ બરાબર ડેલ v બાય ડેલ s p કોન્સ્ટન્ટ. આ તમારું થશે સમીકરણ નંબર 6. આ તમારું થશે સમીકરણ નંબર 6. ક્લિયર? સાવ સિમ્પલ છે. આ એક જ સમીકરણ સાથે આપણે ડીલ કરવાની છે. આની ઉપરથી કેવી રીતે આ સમીકરણને સોલ્વ કરી શકાય એ જ આપણા મેક્સવેલના સમીકરણો થશે. તો સમીકરણ 5 અને 6 આપણે અહીંયા મેળવ્યા છીએ અને અહીંયા આપણે લખી દઈએ. સમીકરણ 5 તમારું કયું હોય છે? ડેલ ટી બાય ડેલ વી એસ કોન્સ્ટન્ટ બરાબર માઇનસ ડેલ પી બાય ડેલ એસ ત્યારે વી કોન્સ્ટન્ટ. આ તમારું સમીકરણ નંબર 5. ક્લિયર? સમીકરણ નંબર 6 તમારું કયું છે? તો કે ડેલ ટી બાય ડેલ પી એસ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ એસ ટી કોન્સ્ટન્ટ. એ થશે તમારું સમીકરણ નંબર 6 જે આપણે અહીંયા હમણાં મેળવ્યું છે એ જ રીતે. ક્લિયર? ચલો આગળ જોઈએ તો કે સમીકરણ 3 તમારું શું છે? તો ડીએફ બરાબર માઇનસ પી ડીવી. સમીકરણ 3 તમારું કયું છે? ડીએફ બરાબર માઇનસ પી ડીવી માઇનસ એસ ડીટી. આ સમીકરણને પણ ડીઝેડ બરાબર એમ ડીએક્સ પ્લસ એન ડીવાય સાથે સરખાઈએ તો શું મળે? તો આપણને મળશે ઇમ્પ્લાઇઝ. ચલો, અહીંયા એમ બરાબર માઇનસ પી, એન બરાબર માઇનસ એસ, એક્સ બરાબર વી અને વાય બરાબર ટી. ચલો મેળવીએ. માઇનસ માઇનસ છે એટલે બંને બાજુ કેન્સલ આઉટ થશે એટલે આખું સમીકરણ જે તમને મળશે એ પોઝિટિવ મળશે. ઇમ્પ્લાઇઝ. ચલો, ડેલ એમની જગ્યાએ શું મૂકી શકાય? પી બાય ચલો વાય છે તો ટી, કોન્સ્ટન્ટ શું છે ત્યારે એક્સ, એક્સ બરાબર તમારું અહીંયા આવશે વી ઇઝ ઇક્વલ ટુ ડેલ એનની જગ્યાએ શું મૂકી શકશો? એસ. ડેલ એક્સ છે તો ડેલ વી ત્યારે વાય કોન્સ્ટન્ટ છે તો ટી. તો તમારું સમીકરણ નંબર અત્યારે આ 7. સમીકરણ 7 તમારું કયું થશે? તો સમીકરણ 7 તમારું થશે કે ડેલ પી બાય ડેલ ટી વી બરાબર ડેલ એસ બાય ડેલ વી ટી. એ તમારું થશે સમીકરણ નંબર 7. ક્લિયર? ચલો આગળ જોઈએ કે ગિબ્સનું વિધેય તમારું છેલ્લું જે સમીકરણ 4 છે. સમીકરણ 4 એ કયું છે? આ રહ્યું. તો કે ડીજી બરાબર વીડીપી
માઇનસ એસ ડીટી. આ સમીકરણને પણ આપણે ડીઝેડ બરાબર એમ ડીએક્સ પ્લસ એન ડીવાય સાથે સરખાઈએ તો ચલો એમ બરાબર વી, એન બરાબર માઇનસ એસ, એક્સ બરાબર પી અને વાય બરાબર ટી. તો એની ઉપરથી મેળવીએ તો શું થશે? ઇમ્પ્લાઇઝ ડેલ ચલો વી બાય શું છે? વાય. તો વાય અહીંયા કયું છે તમારું? ટી. ડેલ ટી કોન્સ્ટન્ટ શું છે? ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ એન, એન બરાબર શું છે? માઇનસ એસ. તો માઇનસ આપણે આગળ લઈએ, ડેલ એસ બાય એક્સ, એક્સ બરાબર શું છે? પી. તો ડેલ પી, ત્યારે કોન્સ્ટન્ટ શું છે? વાય. તો કોન્સ્ટન્ટ તમારો ટી. આ તમારું થશે સમીકરણ નંબર 8. તો તમારું સમીકરણ 8 શું થશે? ડેલ વી બાય ડેલ ટી પી બરાબર માઇનસ ડેલ એસ બાય ડેલ પી ટી. એ થશે તમારું સમીકરણ નંબર 8. આમ સમીકરણ 5, 6, 7 અને 8 એ આ 4 સમીકરણ જે છે તમારા મેક્સવેલના થર્મોડાયનેમિક સમીકરણો કહેવાય છે. ક્લિયર? તો સમીકરણ 5, 6, 7 અને 8 એ આપણા મેક્સવેલના થર્મોડાયનેમિક સમીકરણો છે. ક્લિયર? આની જરૂર કેમ પડી? તો આ સમીકરણની મદદથી કોઈ પ્રક્રિયાનો ઉલ્લેખ થતો નથી કે ભાઈ આ 4 સમીકરણો જુઓ તમે 5, 6, 7 અને 8, આ ઉપરથી કોઈ પ્રક્રિયાનો ઉલ્લેખ થતો નથી, પરંતુ જે તંત્રની માત્રાઓ માપવી મુશ્કેલ હોય, ધારો કે કોઈક એવું તંત્ર છે કે જેની એન્ટ્રોપી માપવી મુશ્કેલ હોય, કે કોઈ પ્રક્રિયામાં દબાણ માપવું મુશ્કેલ હોય, તો કોઈ માત્રાઓ માપવી મુશ્કેલ હોય અથવા માપી ના શકાય એવી હોય, તો તેને માપવા માટે આ ગાણિતિક સમીકરણો મેક્સવેલના વપરાય છે, થર્મોડાયનેમિક સમીકરણો વપરાય છે, કારણ કે આ રિલેવન્ટ છે, એકબીજાને સાંકળે છે રાશિઓને. એટલે આ મેક્સવેલના સમીકરણો કોઈ માત્રાઓ માપવી મુશ્કેલ હોય અથવા માપી ન શકાય કોઈ તંત્રની, તો એવા કિસ્સાઓમાં આ મેક્સવેલના થર્મોડાયનેમિક સમીકરણનો ઉપયોગ થાય છે. ક્લિયર? તો આમ 8 માર્ક્સમાં તમને આ પ્રશ્ન પૂછી શકે છે કે મેક્સવેલના 6 માર્ક્સમાં મેક્સવેલના થર્મોડાયનેમિક સમીકરણો મેળવો. અથવા એક માર્ક્સમાં એવું બી પૂછી શકે કે ડેલ ટી બાય ડેલ વી એસ બરાબર ખાલી જગ્યા વી, આવું કૌંસ કરી, તો માઇનસ ડેલ પી બાય ડેલ એસ બાય ડેલ પી આવું ઉપર નીચે કરી અને પૂછી શકે છે. ક્લિયર? ઓકે. આગળ આપણે જોઈએ કે ટીડીએસ સમીકરણો એ શું છે. સાવ સિમ્પલ છે અને 6 માર્ક્સમાં પ્રોબેબલી પૂછાતા હોય છે. કોઈ પણ તમે પેપરો જોશો એન્યુઅલ કે ઇન્ટરનલના બી, તો આ ક્વેશ્ચનો જનરલી પૂછાતા હોય છે. તો નેક્સ્ટ તમારો પ્રશ્ન છે કે પ્રથમ ટીડીએસ સમીકરણ મેળવો અને તેના ઉપયોગો ચર્ચો. આવો પ્રશ્ન તમને પૂછે છે, 6 માર્ક્સમાં પ્રોબેબલી પૂછાતો હોય છે. તો કેવી રીતે મેળવવા અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોઈએ. તો ધારો કે આપણે ધારીએ કે કોઈ પણ શુદ્ધ પદાર્થ અથવા રાસાયણિક તંત્રની એન્ટ્રોપી આપણે વિચારીએ. એન્ટ્રોપીને આપણે એસ વડે દર્શાવીએ છીએ. તો કોઈ પણ શુદ્ધ પદાર્થ અથવા રાસાયણિક તંત્રની એન્ટ્રોપી એસ એ ટી અને વી નું વિધેય છે. એફ ટી વી, ટી અને વી નું વિધેય છે એવું આપણે ધારીએ. ક્લિયર? તો પહેલું આપણે શું ધારીશું પ્રથમ ટીડીએસ સમીકરણ મેળવવા માટે કે કોઈ પણ શુદ્ધ પદાર્થ અથવા રાસાયણિક તંત્રની એન્ટ્રોપી એ તાપમાન ટી અને કદ વી નું વિધેય છે એવું આપણે ધારીએ. ક્લિયર? હવે જો પ્રક્રિયા પ્રતિવર્તી હોય, પ્રતિવર્તી ફેરફારો, સૂક્ષ્મ ફેરફારો થતો હોય, તો આપણે શું કરીએ? આનું વિકલન લઈએ છીએ. તો આનું વિકલન લઈએ તો શું આવશે? ઇમ્પ્લાઇઝ ડીએસ બરાબર, જેમ આગળ આપણે મેથેમેટિકલ ઇક્વેશન્સમાં જોયું અથવા મેક્સવેલના ઇક્વેશનમાં જોયું, તો ડીએસ બરાબર ચલો ડેલ એસ બાય ડેલ ટી, ત્યારે શું અચળ રહેશે? વી, પ્લસ ડેલ એસ બાય ડેલ વી, ત્યારે શું અચળ રહેશે? ટી. ક્લિયર? આ જ છે તમારું સમીકરણ નંબર 1. કશું કર્યું નથી. સૂક્ષ્મ ફેરફારો થાય અને પૂર્ણ વિકલન લઈએ તો એસ નું પૂર્ણ વિકલન પહેલા ટી ની સાપેક્ષે ત્યારે વી અચળ, પછી વી ની સાપેક્ષે ત્યારે ટી અચળ. હવે સમીકરણ 1 ને બંને બાજુ ટી વડે ગુણતા, બંને બાજુ
ટી વડે ગુણતા, બંને બાજુ ટી વડે ગુણતા. તો ચલો બંને બાજુ ટી વડે ગુણીએ તો ટી ડીએસ બરાબર ટી ડેલ એસ બાય ડેલ ટી વી પ્લસ ટી ડેલ એસ બાય ડેલ વી ટી. આ તમારું થશે સમીકરણ નંબર બી. આ તમારું થશે સમીકરણ નંબર બી. ક્લિયર? હવે નેક્સ્ટ આ રાશિ જુઓ, ટી ડેલ એસ બાય ડેલ ટી વી. આ રાશિને જોઈએ તો એ શું થશે? તો કે આની બરાબર આવું લખી છે ટી, આ ટીને હું અંદર લઉં તો ટી ડીએસ બરાબર તમે શું લખી શકો છો? ડીક્યુ. તો આની ઉપરથી આવું લખી છે ડીક્યુ બાય ડીટી વી બરાબર આ જે રાશિ છે અચળ કદે ઉષ્માનો ફેરફાર તાપમાનની સાપેક્ષે તમને શું આપે છે? અચળ કદે તંત્રની વિશિષ્ટ ઉષ્મા, જે આગળ બી આપણે જોયું. તો આ જે ટર્મ છે ટી ડેલ એસ બાય ડેલ ટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ અચળ કદે, એ તમને શું આપશે? સીવી, અચળ કદે તંત્રની વિશિષ્ટ ઉષ્મા. તો આના બરાબર તો તમે શું લખી શકો છો? સીવી. જોઈએ હવે આ ઇક્વેશન કેવું છે. સોરી, અહીંયા આવશે તમારું ડીટી, અહીંયા આવશે ડીવી, એ જ રીતે અહીંયા આવશે ડીટી, અહીંયા આવશે ડીવી. ક્લિયર? ઇમ્પ્લાઇઝ ટી ડી એસ બરાબર ચલો સીવી ડીટી પ્લસ ટી ડેલ એસ બાય ડેલ વી ટી ડીવી. ક્લિયર? આ થશે તમારું સમીકરણ નંબર 3. આ થશે તમારું સમીકરણ નંબર 3. હવે આ બીજું ટર્મ જુઓ, ટી ડેલ એસ બાય ડેલ વી ટી ડીવી. આગળ આપણે જે 4 સમીકરણો મેળવ્યા, સમીકરણ 5, 6, 7 અને 8, એ તમારા કયા હતા? મેક્સવેલના થર્મોડાયનેમિક સમીકરણો. એમાંથી જે સમીકરણ 7 હતું એને આપણે કહીશું મેક્સવેલનું સમીકરણ 3. 5માને કહીશું પહેલું, 6માને કહીશું બીજું, 7માને કહીશું ત્રીજું અને 8માને કહીશું ચોથું. તો જે 7મું સમીકરણ હતું એ તમારું કેવું હતું? 7મું સમીકરણ, તો 7મું સમીકરણ તમારું આવું હતું, ડેલ એસ બાય ડેલ ટી, ડેલ એસ બાય ડેલ ટી, સોરી ડેલ એસ બાય ડેલ વી, ડેલ એસ બાય ડેલ વી એટ ટી બરાબર ડેલ પી બાય ડેલ ટી એટ વી, ડેલ પી બાય ડેલ ટી એટ વી. ક્લિયર? તો જુઓ આ સમીકરણમાં શું છે? આ તમારું કયું છે? મેક્સવેલનું, આ જે છે તમારું એ મેક્સવેલનું ત્રીજું સમીકરણ છે. મેક્સવેલનું ત્રીજું સમીકરણ છે. તો આમાં જુઓ ડેલ એસ બાય ડેલ વી એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર બરાબર તમે શું કહી શકો છો? ડેલ પી બાય ડેલ ટી વી. તો અહીંયા તમે જુઓ આ રાશિ કઈ છે? ડેલ એસ બાય ડેલ વી ટી. તો એના બરાબર તમે શું લખી શકો? ડેલ પી બાય ડેલ ટી વી. તો સમીકરણ 3 શું થશે તમારું? ઇમ્પ્લાઇઝ ટી ડી એસ બરાબર સીવી ડીટી પ્લસ ટી તો કોન્સ્ટન્ટ છે જ, આના બરાબર તમે શું લખી શકશો? આ તો ડેલ પી બાય ડેલ ટી વી ડીવી, ડેલ પી બાય ડેલ ટી વી ડીવી. તો ટીડીએસ બરાબર સીવીડીટી પ્લસ ટી ડેલ પી બાય ડેલ ટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ ઇન્ટુ ડીવી બરાબર આ જે છે તમારું એ સમીકરણ નંબર થશે તમારું 4. તો સમીકરણ 4 જે છે એ તમારું એને કહે છે પ્રથમ ટીડીએસ સમીકરણ. એને કહેવાય છે પ્રથમ ટીડીએસ સમીકરણ. ક્લિયર? ફરીથી જોઈએ તો કે પ્રથમ ટીડીએસ સમીકરણ મેળવો અને તેના ઉપયોગો ચર્ચો. તો પ્રથમ ટીડીએસ સમીકરણ મેળવવા માટે આપણે શું કરીશું? તો આપણે વિચારીએ કોઈ પણ શુદ્ધ પદાર્થ હોય અથવા રાસાયણિક તંત્ર હોય તો એની એન્ટ્રોપી એસ ને તાપમાન ટી અને કદ વીના વિધેય તરીકે આપણે દર્શાવીએ. તો એસ બરાબર એફ ટી વી. આ સમીકરણમાં જો સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર અથવા આ તંત્ર કે પદાર્થમાં સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર થતા હોય તો આ સમીકરણનું વિકલન લેવું પડે. તો ડીએસ બરાબર ડેલ એસ બાય ડેલ ટી, ટીની સાપેક્ષે વી ઇન્ટુ ડીટી પ્લસ ડેલ એસ બાય ડેલ વી, વીની સાપેક્ષે ત્યારે અચળ શું? ટી ઇન્ટુ ડીવી. એ તમારું થશે સમીકરણ નંબર 1. ટુ ડીવી એ તમારું થશે સમીકરણ નંબર 1. ક્લિયર? હવે આ સમીકરણ 1 ને બંને બાજુ ટી વડે ગુણતા.
તો TdS બરાબર T ડેલ S બાય ડેલ ટી વી ડીટી પ્લસ T ડેલ S બાય ડેલ વી ટી ડીવી સમીકરણ નંબર 2. હવે આ સમીકરણ 2 માં પહેલું પદ જુઓ જમણી બાજુ T ડેલ S બાય ડેલ ટી વી. તો T હું અંદર લઉં તો શું લખી શકાય? તો TdS. તો TdS બરાબર તો આપણે જાણીએ છીએ dq. તો dq બાય dt v. આનો મતલબ શું? તો આનો મતલબ એ થાય કે અચળ કદે ઉષ્માનો ફેરફાર કોની સાપેક્ષે? તાપમાનની સાપેક્ષે. એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? અચળ કદે તંત્રની વિશિષ્ટ ઉષ્મા CV. તો dq બાય dt v બરાબર T ડેલ S બાય ડેલ ટી વી, એના બરાબર આપણે શું લખી શકીએ છીએ? CV. તો સમીકરણ 2 પરથી TdS બરાબર આ પહેલા પદ બરાબરમાં T ડેલ S બાય ડેલ ટી વી ની જગ્યાએ આપણે શું લખીશું? CV dt પ્લસ T ડેલ S બાય ડેલ વી ટી dv એઝ ઇટ ઇઝ ઇન્ટુ dv. ક્લિયર? હવે મેક્સવેલના ત્રીજા સમીકરણ પરથી આપણે એવું કહી શકીએ કે ડેલ S બાય ડેલ વી ટી બરાબર ડેલ P બાય ડેલ ટી વી. એ તમારું કયું સમીકરણ છે? મેક્સવેલનું ત્રીજું સમીકરણ. તો આ જે ઉપરનું ત્રીજું સમીકરણ હતું એમાં આપણી રાશિ કઈ છે? ડેલ S બાય ડેલ વી ટી. તો મેક્સવેલના સમીકરણ પરથી આપણે શું લખી શકીએ? ડેલ P બાય ડેલ ટી વી. તો સમીકરણ 3 માં એ કિંમત મૂકીએ તો TdS બરાબર CV dt પ્લસ T ડેલ P બાય ડેલ ટી વી ઇન્ટુ ડીવી. એ તમારું મેક્સવેલનું પહેલું TdS પ્રથમ TdS સમીકરણ થશે. ક્લિયર? તો આ રીતે સાવ સિમ્પલ છે. પ્રથમ TdS સમીકરણ તમે મેળવી શકો છો. ક્લિયર? હવે એના ઉપયોગો શું છે? લેટ્સ સી. તો પ્રથમ TdS સમીકરણ પહેલા આપણે અહીંયા લખી દઈએ કે આ રીતે તમારું પ્રથમ TdS સમીકરણ છે. તો TdS બરાબર CV dt પ્લસ T ડેલ P બાય ડેલ ટી વી ડીવી. આ તમારું પ્રથમ TdS સમીકરણ છે. હવે આના ઉપયોગો આપણે જોઈએ. ઉપયોગો ઘણા બધા હોઈ શકે, પણ પરીક્ષાની દ્રષ્ટિએ જુઓ તો તમારે એક જ ઉપયોગ લખવાનો હોય છે. એ આપણે એક ઉપયોગ જોઈએ છે કે કેવો છે. લેટ્સ સી. તો કે ઉપયોગ શેમાં થાય છે? તો 1 મોલ વાન્ડરવાલ્સ વાયુ સમતાપી પ્રતિવર્તી પ્રસરણ પામે. શું કીધું છે? 1 મોલ. હવે આને આપણે શું જોઈએ છીએ? ઉપયોગ. બરાબર. તો 1 મોલ કયો વાયુ કીધું છે? વાન્ડરવાલ્સ વાયુ. શું કીધું છે? સમતાપી પ્રતિવર્તી પ્રસરણ પામે. સમતાપી પ્રતિવર્તી પ્રસરણ પામે અને જ્યારે તેનું કદ Vi થી વધીને Vf થાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માની ગણતરી કરો. ઉત્પન્ન થતી ઉષ્માની ગણતરી કરો. તો પ્રથમ TdS નો ઉપયોગ કરી આપણે આ શોધવાનું છે. શું શોધવાનું છે? તો કે 1 મોલ વાન્ડરવાલ્સ વાયુ જ્યારે સમતાપી પ્રતિવર્તી પ્રસરણ પામે ત્યારે તેનું કદ Vi થી વધીને Vf જેટલું થાય છે. ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માની ગણતરી આપણે કરવાની છે. ક્લિયર? તો સિમ્પલ છે. લેટ્સ સી. હવે તમે જાણો છો, તમે કેમેસ્ટ્રીમાં 12th માં બી કે ફર્સ્ટ સેમમાં બી કે સેકન્ડ સેમમાં બી ક્યાંક ને ક્યાંક આવું વાંચ્યું હશે કે વાન્ડરવાલ્સ વાયુ. તો 1 મોલ વાન્ડરવાલ્સ વાયુનું સમીકરણ શું છે? તો કે 1 મોલ વાન્ડરવાલ્સ વાયુ 1 મોલ વાન્ડરવાલ્સ વાયુનું સમીકરણ નીચે મુજબ છે. શું છે? તો P પ્લસ A બાય V સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ V માઇનસ B ઇઝ ઇક્વલ ટુ R T. P તમારું શું છે? દબાણ. V કદ. B અને A અચળાંકો છે. T તમારું તાપમાન અને R પણ એ તમારો અચળાંક છે. તો P પ્લસ A બાય V સ્ક્વેર ઇન્ટુ V માઇનસ B ઇઝ ઇક્વલ ટુ RT એ તમારું કયું સમીકરણ છે? 1 મોલ વાન્ડરવાલ્સ વાયુનું સમીકરણ છે. અને આપણે કહીએ સમીકરણ નંબર 1 ઉપયોગ માટે. ક્લિયર? આમાંથી P ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? તો P બરાબર, એકવાર ધ્યાન આપશો, સાવ ઇઝી છે. તો P બરાબર આ ટર્મને આ બાજુ લાવો તો RT અપોન V માઇનસ B. ક્લિયર? અને A બાય V સ્ક્વેર પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ A અપોન V સ્ક્વેર. તો P પ્લસ A બાય V સ્ક્વેર ઇન્ટુ V માઇનસ B ઇઝ ઇક્વલ ટુ RT એ તમારું સમીકરણ નંબર 1
એ 1 મોલ વાન ડર વાલ્સ વાયુનું ઇક્વેશન છે. એમાંથી પીને સૂત્રનો કરતા બનાવો તો પી બરાબર RT અપન V માઇનસ બી માઇનસ A અપન V સ્ક્વેર. એ તમારું પી થશે. ક્લિયર? હવે આ પીનું ટીની સાપેક્ષે આપણે વિકલન કરીએ. ઇમ્પ્લાઇઝ ડેલ પી બાય ડેલ ટીની સાપેક્ષે વિકલન કરીએ જ્યારે કદ અચળ હોય તો શું થશે? અહીંયા ટી છે તો ટીની સાપેક્ષે વિકલન હોય તો 1 જ થઈ જાય. તો R અપન V માઇનસ બી, આ તો અચળાંક થઈ જાય તો એનું થશે 0. તો ડેલ પી બાય ડેલ ટી વી બરાબર થશે શું તમારું? R અપન V માઇનસ બી. ક્લિયર? ઓકે, ચલો પ્રથમ TDS સમીકરણ તમારું કયું છે? આ રહ્યું. ઇઝ ઇક્વલ ટુ ઇમ્પ્લાઇઝ પ્રથમ TDS સમીકરણ કયું છે તમારું? તો TDS બરાબર CVDT પ્લસ T ડેલ પી બાય ડેલ ટી વી ડીવી. ક્લિયર? અહીંયા ડેલ પી બાય ડેલ ટી વીની કિંમત તો આપણે અહીંયા શોધી દીધી છે. કેટલી છે? R અપન V માઇનસ બી. એ આપણે અહીંયા મૂકીએ. ક્લિયર? તો એ આપણે અહીંયા મૂકીએ તો શું થશે? ઇમ્પ્લાઇઝ TDS બરાબર CVDT પ્લસ T ડેલ પી બાય ડેલ ટીની કિંમત શું છે? આપણે અહીંયા સીધું જ મૂકી દઈએ. RT V માઇનસ બી ઇન્ટુ ડી ઇન્ટુ ડી. ક્લિયર? ચલો હવે અહીંયા જુઓ, રકમમાં આપણને શું કીધું છે? સમતાપી પ્રતિવર્તી. સમતાપી પ્રક્રિયાઓ હોય તો dt બરાબર 0, t અચળ એટલે dt બરાબર 0. તો આ સમીકરણમાં dt 0 હોય તો ઇમ્પ્લાય શું થાય? TDS બરાબર RT V માઇનસ બી ઇન્ટુ ડીવી. આટલું થાય. ક્લિયર? ઓકે, આને તમે કહો સમીકરણ નંબર 2, આને આપણે કહીએ સમીકરણ નંબર 3. ગોટ ઇટ? ઓકે, ચલો હવે આપણે ખબર છે આ સમીકરણ તમારું કેવું આવ્યું? TDS બરાબર RT અપન V માઇનસ બી ઇન્ટુ ડી. પરંતુ આપણે જાણીએ TDS બરાબર શું થાય? DQ. તો DQ બરાબર RT અપન V માઇનસ બી ઇન્ટુ ડીવી. એ તમારું થશે સમીકરણ નંબર 4. TDS બરાબર શું થાય? DQ બરાબર RT અપન V માઇનસ બી ઇન્ટુ ડીવી. આપણે શોધવાનું છે શું? ઉષ્માની ગણતરી કરવાની છે. તો ઉષ્મા માટે આપણે TDS ને DQ માં ફેરવવા જ પડે. Q નું મૂલ્ય આપણે શોધવાનું છે. ગોટ ઇટ? ઓકે, હવે આગળ જોઈએ કે શું કરવાનું છે. તો આગળ આપણે મૂલ્ય શેનું શોધવાનું છે? Q નું. મૂલ્ય શેનું શોધવાનું છે? Q નું. તો Q આ સમીકરણ 4 નું બંને બાજુ સંકલન કરતા તો ઇમ્પ્લાઇઝ DQ બરાબર Q, DQ બરાબર Q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન TDS. આ તો એનું ઇન્ટિગ્રેશન આ બાજુ થશે RT ઇન્ટુ DV અપન V માઇનસ બી. DV અપન RT ની જગ્યાએ આપણે આની નીચે લખીએ. હવે કદ વધીને ક્યાંથી ક્યાં સુધી થાય છે? આપણે રકમમાં કીધેલું જ છે. તો VI થી વધીને VF જેટલું થાય છે. VI થી વધીને VF જેટલું થાય છે. ક્લિયર? ઇમ્પ્લાઇઝ Q બરાબર અહીંયા RT અચળ છે. ચલો DV અપન V માઇનસ બી. DV અપન V માઇનસ બી. તો એનું સંકલન આપણે શું થશે? એનું સંકલન તમારું થશે log V F માઇનસ બી અપન VI માઇનસ બી. log VF માઇનસ બી અપન VI માઇનસ બી. આપણે જાણીએ છીએ કે કોઈ પણ રાશિ હોય DV અપન આ ધારો કેવું હોય log A અપન A, સોરી DA અપન A એવું હોય તો એનું આપણે કરીએ છીએ log A. એ એનું સંકલન છે. તો એ જ રીતે અહીંયા RT અચળ છે તો આપણે એને બહાર લઈ લીધા છે અને DV અપન V માઇનસ બીનું થશે log V માઇનસ બી. પરંતુ અહીંયા તમારું કદ VI થી વધીને ક્યાં સુધી થાય છે? VF સુધી. તો પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો VF માઇનસ બી અપન VI માઇનસ બી. ક્લિયર? આમ તંત્રમાંથી ઉત્પન્ન થતી ઉષ્માની ગણતરી આપણે આ સમીકરણ પરથી કરી શકીએ છીએ. આ તમારું સમીકરણ નંબર છેલ્લું 5. ક્લિયર? તો
તો આ તમારો ક્વેશ્ચન થયો, પ્રથમ TDS સમીકરણ મેળવો અને તેના ઉપયોગો ચર્ચો. ફરીથી એકવાર ઉપયોગ જોઈ લઈએ. તો ઉપયોગ માટે શું છે, આપણે શોધવાનું શું છે, તો કે 1 મોલ વાન ડર વાલ્સ વાયુ જ્યારે પ્રતિવર્તી સમતાપી પ્રક્રિયા થાય ત્યારે તેનું કદ Vi થી વધીને Vf જેટલું થાય છે. આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા આપણે શોધવાની છે. તો એ શોધવા માટે આપણે શું કરીશું, તો 1 મોલ વાન ડર વાલ્સ વાયુનું સમીકરણ આપણને ખબર છે શું છે, તો P + A/V² × V - B = RT. એમાંથી આ સમીકરણમાંથી P ને સૂત્રનો કરતા બનાવીએ તો P = RT/V - B - A/V². ક્લિયર? P નું T ની સાપેક્ષે વિકલન કરીએ તો શું થશે, ∂P/∂T એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ અચળ કદી બરાબર R/V - B, T નું 1 અને આ તો અચળ છે એટલે એનું 0. તો ∂P/∂TV બરાબર R/V - B. હવે પ્રથમ TDS સમીકરણનું સૂત્ર તમારું કયું છે, તો TDS બરાબર CVDT પ્લસ T ∂P/∂T એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ V ઇન્ટુ DV. તો ∂P/∂TV નું મૂલ્ય R/V - B અહીંયા મૂકીશું. તો TDS બરાબર CVDT પ્લસ RT/V - B ઇન્ટુ DV. હવે આપણને પ્રક્રિયા કેવી કીધી છે, સમતાપી પ્રક્રિયા, તો T અચળ હોય અને dt બરાબર 0. તો dt બરાબર 0, તો અહીંયા dt બરાબર 0 મૂકીએ ઉપરના સમીકરણમાં. તો TDS બરાબર RT/V - B ઇન્ટુ DV. આપણે જાણીએ છીએ કે TDS બરાબર dq, તો dq બરાબર RT/V - B ઇન્ટુ DV. હવે q નું મૂલ્ય શોધવું હોય તો સંકલન કરવું પડે. તો સંકલનમાં dq બરાબર q બરાબર TDS. ક્લિયર? હવે તમારી લિમિટ કઈ છે, Vi ટુ Vf, તો TDS ની કિંમત અહીંયા મૂકીએ RT/V - B ઇન્ટુ DV. RT શું છે તમારું, કોન્સ્ટન્ટ, તો Q બરાબર RT આટલાનું સંકલન થશે log Vf - B upon Vi - B. એ થશે તમારું સમીકરણ નંબર 5. અને આ સમીકરણ ઉપરથી તમે ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય શોધી શકો છો. ક્લિયર? સાવ સિમ્પલ છે, ધ્યાન આપશો એક વખત તો લખી શકશો. ક્લિયર? આ ઉપરાંત આ જ પ્રમાણે આપણે જોઈએ કે દ્વિતીય TDS સમીકરણ કેવી રીતે મેળવાય છે અને એના ઉપયોગો કેવી રીતે આપણે ચર્ચી શકીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું કે દ્વિતીય TDS સમીકરણ મેળવો અને તેના ઉપયોગો ચર્ચો. જેમ પ્રથમ TDS સમીકરણમાં તમે જોયું કે પ્રથમ TDS સમીકરણ મેળવતી વખતે આપણે એન્ટ્રોપીને T અને V ના વિધેય તરીકે ધાર્યું હતું. એ જ રીતે આપણે આ દ્વિતીય TDS સમીકરણ મેળવવા માટે પણ એ જ રીતની કલ્પના કરીશું. ક્લિયર? તો દ્વિતીય TDS સમીકરણ મેળવવા માટે આપણે જોઈએ કે જો કોઈ શુદ્ધ પદાર્થ અથવા રાસાયણિક તંત્રની એન્ટ્રોપી S એ T અને P નું વિધેય હોય તો એવું આપણે ધારીએ છીએ અને આપણે કહીએ સમીકરણ નંબર 1. પ્રથમ TDS સમીકરણમાં તમે શું કર્યું, એને T અને V ના વિધેય તરીકે ધાર્યું. જો તમે મેથડ એકવાર સિમ્પલી સમજી જશો કે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે તો ક્વેશ્ચન સાવ ઇઝી છે, ગોખવાની જરૂર નથી. ક્લિયર? તો કોઈ પણ રાસાયણિક તંત્ર અથવા શુદ્ધ પદાર્થની એન્ટ્રોપી S ને આપણે T અને P ના વિધેય તરીકે લીધી છે. ક્લિયર? જો પ્રક્રિયામાં પ્રતિવર્તી સૂક્ષ્મ ફેરફારો થતા હોય તો આપણે એનું શું લઈએ છીએ, વિકલન લેવું પડે. તો વિકલન લેવા માટે આપણે જોઈએ તો ઇમ્પ્લાઇઝ ds બરાબર ∂S/∂T, ત્યારે અચળ શું છે, P dt પ્લસ ∂S/∂P, ત્યારે અચળ શું છે, T ઇન્ટુ dP. આ તમારું છે સમીકરણ નંબર 2. ક્લિયર? ચલો, સેમ મેથડ જે પ્રથમ TDS સમીકરણમાં કરી હતી એ જ ઉપરના સમીકરણને બંને બાજુ T વડે ગુણતા ઇમ્પ્લાઇઝ TDS બરાબર T ∂S/∂T P dt પ્લસ T ∂S/∂P T dP. આ થશે તમારું સમીકરણ નંબર 3. જે મેથડ તમે આગળના ક્વેશ્ચનમાં કરી છે એ જ મેથડ આમાં ધ્યાનમાં લેવાની છે. તો T વડે ગુણીએ તો આપણે શું મળશે, TDS =
टी डेल एस बाय डेल टी पी ડીટી પ્લસ ટી ડેલ એસ બાય ડેલ પી ટી ઇન્ટુ ડીપી. ક્લિયર? હવે આ પદ જુઓ તમે, તો આ પદ પરથી તમે શું કહી શકો? તો ઇમ્પ્લાઇઝ ટી ડેલ એસ બાય ડેલ ટી પી બરાબર ટી ને અંદર લો તો શું થશે? ટીડીએસ બરાબર ડી ક્યુ, તો ડેલ ક્યુ બાય ડેલ ટી પી. આ શું છે? પેલા ક્વેશ્ચનમાં શું હતું? ડેલ ક્યુ બાય ડેલ ટી વી, તો અહીંયા છે ડેલ ક્યુ બાય ડેલ ટી પી. અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર કોની સાપેક્ષે? તાપમાનની સાપેક્ષે. એને આપણે કહીએ છીએ સીપી, અચળ કદે તંત્રની અચળ દબાણે તંત્રની વિશિષ્ટ ઉષ્મા. એને આપણે સીપી તરીકે દર્શાવીએ છીએ. તો સમીકરણ 3 તમે કેવી રીતે લખી શકો? ઇમ્પ્લાઇઝ ટીડીએસ બરાબર સીપીડીટી પ્લસ ટી ડેલ એસ બાય ડેલ પી ટી ડીપી. આ થશે તમારું સમીકરણ નંબર 4. ક્લિયર? ઓકે. હવે મેક્સવેલના ચોથા સમીકરણ પરથી તમે શું લખી શકો? તો મેક્સવેલના ચોથા સમીકરણ પરથી આપણે એવું લખી શકીએ કે ડેલ એસ બાય ડેલ પી ટી બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ ટી બાય ડેલ ટી પી પી. આ થશે તમારું સમીકરણ નંબર 5. આગળના ક્વેશ્ચનમાં આપણે મેક્સવેલના ત્રીજા સમીકરણનો ઉપયોગ કર્યો હતો. અહીંયા આપણે મેક્સવેલના ચોથા સમીકરણનો ઉપયોગ કરી આ રાશિની જગ્યાએ ડેલ એસ બાય ડેલ પી ટી આની જગ્યાએ મારે ચેન્જ કરીને લખવું છે. તો આ રાશિ મેક્સવેલના જે સમીકરણમાં આવતી હોય એનો આપણે ઉપયોગ કર્યો છે. એ તમારું મેક્સવેલનું ચોથું સમીકરણ છે. તો ડેલ એસ બાય ડેલ પી ટી બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ ટી પી. આ સમીકરણ આપણે અહીંયા મૂકીએ. ચોથા સમીકરણ ઇમ્પ્લાઇઝ ટીડીએસ બરાબર સીપીડીટી માઇનસ ટી ડેલ વી બાય ડેલ ટી પી ડીપી. સમીકરણ નંબર 6. આમ સમીકરણ નંબર 6 એ તમારું દ્વિતીય ટીડીએસ સમીકરણ છે. સાવ સિમ્પલ છે. જેમ તમે પ્રથમ ટીડીએસ સમીકરણ મેળવ્યું છે સેમ એ જ મેથડથી જવાનું છે. ફરીથી એકવાર જોઈએ તો કે દ્વિતીય ટીડીએસ સમીકરણ મેળવો અને એના ઉપયોગો ચર્ચો. તો દ્વિતીય ટીડીએસ સમીકરણ મેળવવા માટે આપણે એવું ધારીએ કે જો કોઈ રાસાયણિક તંત્ર અથવા શુદ્ધ પદાર્થની એન્ટ્રોપી એસ એ ટી અને પીના વિધેય તરીકે લેવામાં આવે તો એસ બરાબર એફ ટી પી. તો એ તમારું થશે સમીકરણ નંબર 1. ક્લિયર? જો તંત્રમાં પ્રતિવર્તી સૂક્ષ્મ ફેરફારો થતા હોય તો સમીકરણ 1નું વિકલન લેવું પડે. તો ડીએસ બરાબર ડેલ એસ બાય ડેલ ટી પી ડીટી પ્લસ ડેલ એસ બાય ડેલ પી ટી ડીપી. એ તમારું થશે સમીકરણ નંબર 2. આ સમીકરણ 2 ને બંને બાજુ ટી વડે ગુણતા તો ટીડીએસ બરાબર ટી ડેલ એસ બાય ડેલ ટી પી ઇન્ટુ ડીટી પ્લસ ટી ડેલ એસ બાય ડેલ પી ટી ઇન્ટુ ડીપી. એ થશે તમારું સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3ની જમણી બાજુએ પહેલું પદ જોઈએ તો ટી ડેલ એસ બાય ડેલ ટી પી. ક્લિયર? એ અહીંયા લખીએ તો ટી ડેલ એસ બાય ડેલ ટી પી બરાબર આ ટી ને અંદર લઈએ તો ટીડીએસ બરાબર આપણે જાણીએ છીએ કે શું છે? ડીક્યુ. તો ડીક્યુ બાય ડીટી પી. આનો મતલબ શું થયો? તો કે અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર તાપમાનની સાપેક્ષે. તો એને આપણે કહીએ છીએ અચળ દબાણે તંત્રની વિશિષ્ટ ઉષ્મા, જેને આપણે સીપી તરીકે દર્શાવીએ છીએ. તો સમીકરણ 3 શું થશે? સમીકરણ 3 પરથી સમીકરણ 4 કેવું બનશે? તો ટીડીએસ બરાબર આના બરાબર આપણે લખીશું સીપી. તો ટીડીએસ બરાબર સીપી ડીટી પ્લસ આ એસએટી ટી ડેલ એસ બાય ડેલ પી ટી ટુ ડીપી. ક્લિયર? હવે આ રાશિને બદલવી, આ પદને ડેલ એસ બાય ડેલ પી ટી. તો મેક્સવેલના ચોથા સમીકરણ પરથી ડેલ એસ બાય ડેલ પી ટી બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ ટી ઇન્ટુ પી, એટલે અચળ દબાણે. આનો ઉપયોગ આપણે સમીકરણ 4માં કરીએ તો સમીકરણ 4 ટીડીએસ બરાબર સીપીડીટી માઇનસ ટી ડેલ વી બાય ડેલ ટી પી ઇન્ટુ ડીપી. એ તમારું થશે સમીકરણ નંબર 6. આ જે સમીકરણ 6 છે એ તમારું થશે દ્વિતીય ટીડીએસ સમીકરણ. ક્લિયર? હવે આપણે એના આગળ ઉપયોગો જોઈએ. ઉપયોગો જોતા પહેલાં આપણે આ ટીડીએસ સમીકરણ અહીંયા આપણે લખી દઈએ છીએ. તો દ્વિતીય ટીડીએસ સમીકરણ ટીડીએસ બરાબર સીપીડીટી માઇનસ ટી ડેલ વી બાય
ડેલ ટી પી ડીપી. ક્લિયર? હવે આપણે એના ઉપયોગો જોઈએ. ઉપયોગમાં શું કરવાનું છે? લેટ્સ સી. તો કે દબાણના પ્રતિવર્તી સમતાપી ફેરફારમાં ઉદ્ભવતી ઉષ્માનું મૂલ્ય મેળવો. શું કીધું છે? તો કે અહીંયા જોઈએ આપણે ઉપયોગ. એવું કીધું છે દબાણના પ્રતિવર્તી સમતાપી ફેરફારમાં ઉદ્ભવતી ઉષ્માનું મૂલ્ય મેળવો. આટલું જ આપણને આપ્યું છે. દબાણના પ્રતિવર્તી સમતાપી ફેરફારમાં ઉદ્ભવતું ઉષ્માનું મૂલ્ય મેળવો, એટલું આપણને કીધું છે. ક્લિયર? ચાલો જોઈએ કેવી રીતે આપણે મેળવીશું. તો દ્વિતીય TdS સમીકરણ તમારું કયું છે? તો દ્વિતીય TdS સમીકરણ તમારું આવું છે. તો કે TdS બરાબર Cp dt માઇનસ T ડેલ V બાય ડેલ T P dP. ક્લિયર? આ તમારું છે દ્વિતીય TdS સમીકરણ. હવે આપણને રકમમાં શું કીધું છે? કેવી પ્રક્રિયા છે? તો કે પ્રતિવર્તી સમતાપી પ્રક્રિયા. તો સમતાપી પ્રક્રિયા હોય તો dt બરાબર 0. તો ઉપરનું સમીકરણ કેવું બનશે? તો TdS બરાબર માઇનસ T ડેલ V બાય ડેલ T P dP. ક્લિયર? ઓકે. હવે આપણે જાણીએ છીએ TdS બરાબર આપણે શું લખી શકીએ છીએ? dq ઇમ્પ્લાઇઝ dq બરાબર માઇનસ T ડેલ V બાય ડેલ T P dP. ડેલ V બાય ડેલ T P dP. ક્લિયર? શોધવાનું છે શું? ઉદ્ભવતી ઉષ્માનું મૂલ્ય મેળવો. અહીંયા છે dq. q મેળવવા માટે આપણે એનું સંકલન કરવું પડે. ઇમ્પ્લાઇઝ dq બરાબર ઇન્ટિગ્રેશન માઇનસ T ડેલ V બાય ડેલ T P dP. ક્લિયર? ઓકે. હવે કદ પ્રસરણાંક આ બી તમે આગળ ભણી ચૂક્યા છો કે કદ પ્રસરણાંકને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો કદ પ્રસરણાંકને આપણે બીટા વડે દર્શાવીએ છીએ. તો બીટા બરાબર 1/v ડેલ V બાય ડેલ T P. બીટા બરાબર 1/v ડેલ V બાય ડેલ T P. ક્લિયર? આમાંથી ડેલ V બાય ડેલ T ને સૂત્રનો કરતા બનાવીએ તો કે ડેલ V બાય ડેલ T P બરાબર શું થશે? બીટા V. ને આ બાજુ લઈએ. આમ કદ પ્રસરણાંક પરથી આપણે બીટા V નું મૂલ્ય શું લખી શકીએ? ડેલ V બાય ડેલ T P. આ ડેલ V બાય ડેલ T P નું મૂલ્ય Q ના સમીકરણમાં મૂકીએ તો ઇમ્પ્લાઇઝ Q બરાબર ઇન્ટિગ્રેશન માઇનસ T બીટા V ઇન્ટુ dP. ક્લિયર? ચલો સંકલન કોની સાપેક્ષે છે? P ની સાપેક્ષે. તો ત્યારે T B અને V ત્રણેય કેવા છે? અચળ. તો એને આપણે બાલી માઇનસ T બીટા V આ ત્રણેય અચળ સંકલનમાં થશે dP. ત્યારે કદ આપણે તારી કે PI થી વધીને કેટલું થાય છે? PF જેટલું. હવે dP નું સંકલન શું થશે? P. અહીંયા બે લિમિટ છે PI અને PF. તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ઇમ્પ્લાઇઝ Q બરાબર માઇનસ T બીટા V ઇન્ટુ બ્રેકેટ PF માઇનસ PI. ક્લિયર? આમ દબાણના સમતાપી પ્રતિવર્તી ફેરફારમાં ઉદ્ભવતી ઉષ્માનું મૂલ્ય તમે આ Q ના સમીકરણ પરથી મેળવી શકો છો. ક્લિયર? જો બીટા ધન હોય તો ઉષ્માનું ઉત્સર્જન થશે અને બીટા ઋણ હોય તો ઉષ્માનું શોષણ થશે. ક્લિયર? બીટા અહીંયા એક માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકે છે. તો બીટા પોઝિટિવ હોય તો ઉષ્માનું ઉત્સર્જન થશે અને બીટા નેગેટિવ હોય તો એ થશે તમારું ઉષ્માનું શોષણ થશે.
ઉષ્માનું શોષણ થશે. ક્લિયર? ફરીથી એકવાર ઉપયોગ જોઈ લઈએ તો કે દબાણના પ્રતિવર્તી સમતાપી ફેરફારમાં ઉદ્ભવતી ઉષ્માનું મૂલ્ય મેળવો. તો દ્વિતીય TdS સમીકરણ આપણું કયું છે? તો TdS બરાબર CpdT માઇનસ T del V બાય del TP ઇન્ટુ dP. પ્રક્રિયા આપણને અહીંયા કેવી કીધી છે? પ્રતિવર્તી સમતાપી. તો સમતાપી પ્રક્રિયાઓ માટે dt નું મૂલ્ય કેવું હોય? 0. તો ઉપરના સમીકરણ પરથી TdS બરાબર માઇનસ T del V બાય del TP ઇન્ટુ dP. આપણે જાણીએ છીએ TdS બરાબર dq. તો dq બરાબર માઇનસ T del V બાય del TP ઇન્ટુ dP. મૂલ્ય શેનું મેળવવાનું છે? ઉષ્માનું. તો ઉષ્માનું મૂલ્ય મેળવવા માટે ઉપરના સમીકરણનું આપણે શું કરીએ? સંકલન. તો સંકલનમાં dq બરાબર q ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં માઇનસ T del V બાય del TP ઇન્ટુ dP. હવે આપણે જાણીએ છીએ કે કદ પ્રસરણાંક બીટા બરાબર 1/v ઇન્ટુ del V બાય del T એટ કોન્સ્ટન્ટ પ્રેશર. ક્લિયર? આની પરથી del V બાય del TP ને સૂત્રનો કરતા બનાવીએ તો del V બાય del T એટ કોન્સ્ટન્ટ પ્રેશર P ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ v. v ને આ બાજુ લઈએ. આ કિંમત ઉપરના સમીકરણમાં આપણે મૂકીએ તો ઇમ્પ્લાઇઝ q બરાબર માઇનસ ટી એઝ ઇટ ઇઝ del V બાય del TP ની જગ્યાએ આપણે શું મૂકીશું? બીટા v. તો માઇનસ ટી બીટા v ઇન્ટુ dp. કોની સાપેક્ષે સંકલન છે? p ની સાપેક્ષે. તો ત્યારે ટી બીટા અને v ત્રણે કેવા છે? અચળ. તો એને આપણે બહાર લઈ લઈએ અને કદ pi થી વધીને આપણે સમજીએ કે pf જેટલું થાય છે. તો ઇન્ટિગ્રેશન pi ટુ pf dp બરાબર, તો એને સોલ્વ કરતા q બરાબર માઇનસ ટી બીટા v અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે pf માઇનસ pi. આમ દબાણના સમતાપી પ્રતિવર્તી ફેરફારમાં ઉદ્ભવતી ઉષ્માનું મૂલ્ય આપણે ક્યુના સમીકરણ પરથી મેળવી શકીએ છીએ. આ પરથી એવું કહી શકાય જો બીટા પોઝિટિવ હોય તો ઉષ્માનું ઉત્સર્જન થશે અને બીટા નેગેટિવ હોય તો ઉષ્માનું શોષણ થશે. ક્લિયર? આમ પ્રથમ TdS સમીકરણ કે દ્વિતીય TdS સમીકરણ બેમાંથી એક એના ઉપયોગો સાથે એક્ઝામમાં 100% પૂછાય છે. બંને પરીક્ષાને દ્રષ્ટિએ બંને ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર?